યુક્લિડની ભાગ પ્રવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ પેલું ચેપ્ટર એનો આ એમસીક્યુ છે 32 અને 81 એનો ગુસા 1 થાય। હવે જોઈએ 32ના આપણે અવયવ પાડીએ તો કઈ રીતે લખાય। 32 ને 2 વડે ભાગી શકાય, 2 × 16, 16 દુ 32, 16 ને 2 વડે ભાગી શકાય, 2 × 8 16, 8 ને 2 વડે ભાગી શકાય, 2 × 4 8, 4 દુ 8 અને 2 × 2, 2 × 2 એક વખત, 2 3 4, 1 2 3 4 5 એટલે કે 2ની 5 ઘાત, 2ની કેટલી ઘાત, 2ની 5 ઘાત એને કહેવાય 32। હવે 81ના આપણે અવયવ પાડીએ, આને લખાય 3 ગુણાકારમાં 27, 27 ને લખાય 3 ગુણાકારમાં 9, 9 ને લખાય 3 તેરી 9 અને આ 3 એકુ 3, 1 2 3 4, 3ની 4 ઘાત એટલે કે 81। પણ જો આમાં 2 છે, આમાં 3 છે, એક પણ અવયવ સામાન્ય આવતો નથી, પણ ગુણાકારમાં 1 તો હંમેશા હોય જ। અને 32 ગુણ્યા 1 એટલે જવાબ 32 જ રહી, અને 81 ગુણાકારમાં 1 તો એ જવાબ 1 જ રહી। એટલે બંનેમાં કોમન આવતો અવયવ 1, એટલે આ વિધાન સત્ય છે। ખરા ખોટા છે, આનો ગુસા 1 થાય તો હા વિધાન સત્ય છે, ગુસા 1 થાય।